નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું જીરુના પાક વિશે। આમ જોઈએ તો જીરું એક ટૂંકા ગાળાનો પાક છે અને ઓછા પાણીએ થતો પાક છે, એટલે ઓછા પાણી હોય એવા વિસ્તારમાં જીરુનું વાવેતર વધારે થતું હોય છે। અને આ વર્ષે જીરુનું વાવેતર પણ ઘણું બધું થયું છે અને જીરુનો ઉગાવો પણ કમ્પ્લીટ થઈ ગયો છે। પણ હવે પ્રશ્ન એ છે કે 3 થી 4 પાણી બધા ખેડૂત મિત્રોએ આપી દીધા છે, તો હવે પાણી આપવું કે નહીં એના વિશે વાત કરશું। તો અત્યારે ઠંડી ફૂલ પડે છે એટલે પાણી આપવું નહીં, અને આવી ઠંડીમાં જો આપણે પાણી આપશું તો જીરું ગુલાબી થવાનો પ્રશ્ન જોવા મળશે, એટલે ખાસ ધ્યાન રાખવું। અને હા, પાણી આપતા હોય તો તેની સાથે સલ્ફર, હુમિક, સુપિક સોઇલ અથવા તો મિક્સ માઇક્રોન્યુટન પીવડાવી દેવું ખૂબ જ જરૂરી છે। અને હુમિક અને સુપિક સોઇલ આપણે વીઘે 250 ml નો માપ રાખીને બાસાલીન પાતા હોઈએ એમ પીવડાવી દેવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે। અને જીરુના મૂળનો વિકાસ થાય છે એટલે સુકારાનો પણ પ્રશ્ન ઓછો આવે, અને ગુલાબી થતું હોય તો પણ આપણે એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે। અને હા, પાણી આપી દીધું હોય અને જીરું ગુલાબી થઈને બેસતું જતું હોય તો તેને ઉપરથી આપણે એઝોસ્ટ્રોબિન ક્લોરોથાયોનિલ અને સાથે 39% ચિલેટેડ ઝીંક આવે છે એનો છંટકાવ કરી દેવાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે। તો આ હતી આજના વિડીયોની માહિતી। આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।